શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવનાથી ભરપૂર આ શોર્ટ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે, પરંતુ ફિલ્મના પાત્રો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે. આ રજૂઆતનો હેતુ આઈ શ્રી સોનલ માતાજી ઉપર શ્રદ્ધા રાખનાર કોઈ પણની લાગણી દુભાવવાનો નથી. તેમ છતાં જો કોઈને અજાણતા દુઃખ પહોંચે કે લાગણી દુભાય તો આ ફિલ્મના નિર્માતા વિનમ્ર ભાવથી ક્ષમા યાચના કરે છે. જય માતાજી, જય સોનલમાં. હું તમને સાચું જ કહેતી હતી કે આ તમારા ખખડધજ ખટારાને લઈને બહુ દૂર ફરવા નથી જવું. એ લક્ષ્મી, તું મારી આ રામ પ્યારીને ખખડધજ ખટારો ન કહેતી હો. આ તમારી રામપ્યારી તો રઝળતા મૂક્યા. ખટારો ન કહું તો શું કહું? એક તો આપણે પહેલી વાર જુનાગઢથી છેક રાજસ્થાન ફરવા આવ્યા છીએ અને આ મુલક આપણા માટે અજાણ્યો છે. લક્ષ્મી, તું ચિંતા ન કર મારી વાલી. ચિંતા ન કરું તો શું કરું? એક તો આપણે બેના મોબાઈલ હતા એ પણ ચોરાઈ ગયા અને આ થોડા ઘણા પૈસા હતા એ પણ આ રેમ કરીને રિપેર કરવામાં વપરાઈ ગયા. હવે શું કરશું? હું એ જ વિચારું છું કે હવે શું કરશું. લક્ષ્મી, હવે ભૂખે બહુ લાગી છે અને ભૂખા પેટે મારો મગજ કાંઈ કામ કરતો નથી. એટલે હાલ પહેલા આપણે કાંઈક થોડુંક ખાઈ લઈ, પછી કાંઈક વિચારશું. હાલ તો મને લાગી હો. હાલ તો પાછું વળી હું થયું? પેટ્રોલ ખતમ થઈ ગયું. હે ભગવાન! રાણા, હવે શું કરશું? રાણો શું કરે? રાણો રાણાની રીતે. લક્ષ્મી, હા, હવે એમ કર, ગાડી ભલે અહીંયા પડી, આગળ ક્યાંક હોટલ હોય ને તો આપણે થોડુંક જમી લે. તો હાલ થોડુંક આગળ હાલી જાય. હાલો બીજું હું. તમારી પાસે કઈ રૂપિયા પડ્યા છે? મારી પાસે તો કાંઈ નથી. તારી પાસે નથી કાંઈ? લે, મારી પાસે છેલ્લા 500 રૂપિયા હતા, ઈ તો મેં તમને આપી દીધા. ઓહ, એ 500 રૂપિયા તો બપોર પહેલા વપરાઈ ગયા. તો હવે શું કરશું? મને બહુ ભૂખ લાગી છે. તો હાલ જમી લઈએ. શું જમી લે? કે આ હોટલ આપણા માસીના દીકરાની છે, તે આપણને મફતમાં જમાડે. પેલા જમી તો લઈએ, બિલનું કાંઈક જોયું જશે. શું જોયું જશે? આ અજાણ્યો મલક, અહીંયા કાંઈ મગજમારી થાય તો આપણું કોણ છે? હાલ તો ખરા તો. ઓય, અહીંયા કંઈક મગજમારી થાય તો આપણું કોઈ છે અહીંયા? અહીંયા પણ આપણું છે કોક. કોણ છે? આઈ સોનલમાં મારી મારી સોનલમાં અમે તારા રે છોરુડા મારી મારી સોનલમાં અમે તારા રે છોરુડા મારી મારી
મને ઘણી ગમે. જય માતાજી. કાઠિયાવાડી લાગો છો કા? કોણ છો તમે? અમે અમે આ સોનલના છોરો. વાહ, ખૂબ સરસ. આ સોનલ ચોરુના પાવન પગલાં મારે ત્યાં પડે એ તો મારા માટે અહોભાગ્યની વાત કહેવાય. મારું નામ રઘુવીર છે અને હું આ હોટલનો માલિક છું. આ હોટલ આપણી જ છે અને હું પણ તમારી જેમ આ સોનલનો જ છોડું છું. માં સોનલની કૃપા છે. અને તમે ઘણા બધા દૂરથી આવેલા લાગો છો, થાયકા લાગો છો. હા. ઠીક છે, પહેલાં આપણે સાથે બેસી અને જમી લઈએ અને પછી તમે મારી ઘેરે ચાલો. તમે મારા મહેમાન બનો. આપણે નિરાંતે બેસીને વાત કરીએ. ચાલો ચાલો. અમે તારા રે છોરુડા મારી મારી સોનલમાં. આઈ સોનલમાં મારી મારી સોનલમાં અમે તારા રે છોરુડા મારી મારી સોનલમાં. અમે તારા રે છોરુડા મારી મારી સોનલમાં. તારી દયાના રે દીવડે તારા છોરુડા જગમાં પ્રકાશે રે. છોરુડા જગમાં પ્રકાશે. મનડે માયા ધરી મીઠુડી ભાંગ્યાના ભેરુડા થશે રે. ભાંગ્યાના ભેરુડા થશે. આઈ તને ખમ્મા રે ખમ્મા મારી માડી સોનલમાં. તમે તારા રે છોરુડા મારી માડી સોનલમાં. અમે અરે સેજલ, સમજો આપણા કાઠિયાવાડમાંથી મહેમાન આવ્યા છે. હા, જય માતાજી. જય માતાજી. એ રાજસ્થાનમાં ફરવા માટે આવ્યા હતા અને પછી આપણી હોટલે આવ્યા હતા. તો મેં કીધું તમે હાલો મારા મહેમાન બનો. એટલે પછી એમને હું આપણા ઘરે લઈ આવ્યો છું. વાહ, સારું કર્યું તમે. તો તમે બેસો, હું તમારા માટે ઠંડાની વ્યવસ્થા કરી લઉં છું. હા સેજલ, એક કામ કર, એમના માટે તું ઠેકું લઈ આવ. બેસો બેસો. તો તમે છે કાઠિયાવાડમાંથી અહીંયા ફરવા આવ્યા એમ ને રાજસ્થાન? હા, આ મારી ઘરવાળી લક્ષ્મીને ફરવાનો શોખ હતો એટલે આવી. હા, મને જયપુર અને ઉદયપુર ફરવાની વર્ષોથી ઈચ્છા હતી. અને તમારા પતિદેવે તમારી એ ઈચ્છા પૂરી કરી એમ ને? અરે શું વાત કરું સાહેબ, આના ખખડધજ ખટારે તો અમને હેરાન કરી મૂક્યા. શું વાત કરો છો? ખખડધજ ખટારો? હે, શું વાત કરો છો? સાહેબ, વાત એમાં એમ છે ને કે
જલ્દી આવજો. ઓહો બેન, તો તમે ખૂબ જ હેરાન થયા એમ ને? હા સાહેબ, પછી તો અમે તમારા હોટલે આવ્યા ને આ જાણે મલકમાં અમારું કોણ એમ વિચાર આવ્યો અને અંદર જોયું તો સોનલબાનો ફોટો હતો. પછી તો અમને હરખ આવી ગયું અને એમ થયું કે ના હું અહીંયા આપણે સોનલમાં આપણી હારે જ છે હો. સાચી વાત છે બેન. માં ભગવતી આ સોનલ તો દયાનો સાગર છે. જેનું કોઈ નથી એની માં સોનબાઈ છે. જેનો અવાજ કોઈ નો સાંભળે એનો અવાજ માં સોનલ જરૂર સાંભળે છે. આજથી વર્ષો પહેલા હું પણ રાજકોટમાં એક ટ્રાવેલિંગ કંપનીમાં એક સામાન્ય પગારદારની નોકરી કરતો હતો. એક નાના એવા ભાડાના મકાનમાં હું, મારી પત્ની સેજલ અને મારી દીકરી કૃષ્ણા ગરીબાઈમાં જીવન વિતાવતા હતા. સેજલ, કેમ છે કૃષ્ણાને હવે? બહુ તાવ ચડી રહ્યો છે અને આનો તાવ વધતો જ જાય છે. કાલે કૃષ્ણાને આપણે સારા ડોક્ટર પાસે લઈ જવી જ પડશે હો. હું શું કહું, તમે વાત કરી છે એટલે રૂપિયાની? ના, હજી હમણાં થોડાક દિવસ પહેલા ઉપાડ લીધો હતો ને, એટલે મારી હિંમત જ ન ચાલી પાછા રૂપિયા માંગવાની. મારી જીભ જ ન ઉગડી. અરે કૃષ્ણની નિશાની ફી ભરવાની બાકી છે. એન ટીચર રોજ ફોન કરીને કહે છે કે ફી ભરી જાઓ, ફી ભરી જાઓ. હમણાં મારો પગાર આવશે ને તો આપણે કૃષ્ણાની ફી ભરી દઈશું. અને આપણા મકાનનું 3 મહિનાનું ભાડું બાકી છે હો. કાલે જ મકાન માલિક વાળો કહેતો હતો કે ભાડું ભરી નાખવું હવે, અને જો તમારાથી ભાડું ન ભરાતું હોય ને તો મકાન ખાલી કરીને વયા જાઓ. હા સેજલ, શું કરું મને કઈ સમજાતું જ નથી. જ્યારે તકલીફ આવે છે ને ત્યારે બધી તકલીફ એક સામટી જ આવે છે. તો તમે તમારા ભાઈબંધને કહો ને કે આપણી મદદ કરે. સેજલ, હું શું કરું? આજ દિવસ સુધી મેં બધાની મદદ કરી છે. મેં કોઈ દિવસ કોઈની મદદ માંગી નથી. પણ હવે તકલીફ વધી ગઈ છે. મજબૂરી એવી છે કે હવે મારે કોઈકની મદદ માંગવી જ પડશે. પણ હું શું કરું સેજલ? કોઈની સામે હાથ ફેલાવવાની મારી હિંમત જ નથી હાલતી. હાલો. હા હા શેઠ. હા ઘરે છું. હા 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 શેઠ, આવું છું. હા આવું છું, હમણાં જ આવું છું. સેજલ, મારા શેઠનો ફોન આવ્યો. મારે તાત્કાલિક ઓફિસે જવું પડે એમ છે. હું જાઉં છું. સારું, તમે ચિંતા ના કરો અને હિંમત રાખજો. ભગવાન છે ને એ આપણું ભલું કરશે હો. હે ભગવાન, મારી ફૂલ જેવી દીકરી બીમાર પડી ગઈ છે. એની સ્કૂલની ફી ભરવાના પૈસા પણ મારી પાસે નથી. મારી દીકરીને હારા દવાખાને લઈ જઈ એની સારવાર કરાવું એવી સગવડ પણ મારી પાસે નથી. મકાનના પણ 3 મહિનાના ભાડા ચડી ગયા છે. મકાન માલિક પણ મકાન ખાલી કરવાનું કહે છે. બેનને પરણાવી, મા બાપના દવાખાનાનો ખર્ચો આવ્યો. આવી બધી તકલીફોથી મારી ઉપર ખૂબ મોટું દેણું થઈ ગયું છે. હું લાચાર થઈ ગયો છું. હવે હું શું કરું? કાંઈ ખબર પડતી નથી. હવે હું શું કરું? કોને કહું? ક્યાં જાઉં? મઢડા, સોનલધામ મઢડા જવાનું છે. સોનલધામ મઢડા? હા,
પ્રભુ જુનાગઢ પાસે એક નાનકડું એવું ગામ છે જ્યાં સોનલ માતાજીનું મંદિર છે અને ત્યાં આપણા એક ક્લાયન્ટને દર્શન કરવા જવું છે ગ્રુપ. તારે એમને લઈને તેમની સાથે જવું. પણ શેઠ મારે થોડી તકલીફ છે. તકલીફ? પ્રભુ તું મને એક વાત કે, આજના જમાનામાં દરેક લોકો સંઘર્ષની જિંદગી જીવે. દરેક લોકોને નાની મોટી કાંઈક ને કાંઈક તકલીફ હોય જ છે. પ્રભુ તારે જો મારી સાથે નોકરી કરવી હોય ને તો હું જે ઓર્ડર આપું ને એ પ્રમાણે તારે કરવું જ પડશે, કારણ કે હું તને સમયસર પગાર નથી આપતો. હા શેઠ, પણ શેઠ વાત જાણે એમ છે કે વાત જેમ હોય તેમ. મેં તને કીધું ને એ સમજાયું? તારે શું કરવાનું છે? તારે શું કરવાનું છે? સોનલધામ મઢડા જવાનું છે. હા બસ, તો જલ્દી નીકળો, એ લોકો તારી રાહ જોઈ રહ્યા છે. અને પછી તો હું મહિપત શેઠનો એક સામાન્ય ડ્રાઈવર હતો. મારી ઘરની પરિસ્થિતિ ખરાબ હતી, મારે નોકરીની જરૂર હતી, એટલે શેઠના આદેશનું પાલન કરવા માટે નીકળી પડ્યો. પણ મને ઘરની બહુ ચિંતા થતી હતી. મારી દીકરી બીમાર હતી, મારી દીકરીની સ્કૂલની ફી ભરવાની હતી, 3 મહિનાનું મકાનનું ભાડું ચડી ગયું હતું. બીજા બધાય લેણદારો ઘણા બધા ઘરે આવી અને વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. મારું ઘર, મારી દીકરી, મારી પત્ની બધાને એવી પરિસ્થિતિમાં મૂકી અને હું મુસાફરોને લઈ ગાડી લઈ અને વર્ધી કરવા નીકળી પડ્યો. મારા જીવનમાં ઘોર અંધકાર છવાઈ ગયો હતો. પણ એ સમયે એ ઘોર અંધકારમાં અચાનક એક શ્રદ્ધાનું અંજવાળું થયું, અને એ અંજવાળું હતું આઈ સોનલના નામનું. આઈ તને ખમ્મા રે ખમ્મા, મારી માડી સોનલમાં, તમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં. દર્શન કરવા નીકળેલા જે પેસેન્જર શ્રદ્ધાળુઓ હતા એની પાસેથી મેં આઈ સોનલમાંની વાત સાંભળી. આમ તો મેં ક્યારેય મઢડા જોયું નહોતું, હું તો પહેલી વખત જ મઢડા જતો હતો. અને શ્રદ્ધાળુ પાસેથી દયાના સાગર એવી માં આઈ સોનબાઈની વાતો સાંભળી અને મારા મનમાં પણ ભાવ અને શ્રદ્ધા જાગ્યા. હું મનમાં વિચાર કરતો હતો કે આઈ સોનલમાં બધાનું સાંભળે છે તો મારું નહીં સાંભળે? જોગમાયા સોનબાઈમાં બધાના દુખડા દૂર કરે છે તો શું મારા દુઃખ દૂર નહીં કરે? મેં મારી માં આઈ સોનબાઈને પ્રાર્થના કરી, મનોમન ધા નાખી કે હે માં સોનબાઈ, તું મારી વારે આવજે. તારો ભરોસો રે આયલ મારા, રુદિયે આશ જગાવે રે, રુદિયે આશ જગાવે રે, નાવડું મારું ઊભું મજધારે, બુટતા કોણ બચાવે રે, બુટતા કોણ બચાવે, વાય છે વહો મારે વા, મારી માડી સોનલમાં, તમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં. અમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં. મારી માડી તારા શરણે રે આવી ઉભો હું, બાળક તારો બિચારો રે, બાળક
હેલો પ્રતાપ, આ તારો ભાઈબંધ રઘુ મને કઈક એમ કહેતો હતો કે હું તકલીફમાં છું, અને બીજા કોઈ ડ્રાઈવરો હતા ને એટલે મેં એને વર્ધીમાં મોકલ્યો છે. હે? ઓહો. હા તો તું એક કામ કર ને, તું મારી ઓફિસે આવી જા ને, મારે તારું એક ખાસ કામ છે. ઓકે. આઈ તમે સુણો મારી ધા, મારી માડી સોનલમાં અમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં. અમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં. અમે તારા રે છોરુડા, મારી માડી સોનલમાં, મારી સોનલમાં. માડી સોનલમાં. ભાઈ આ ફોટો કેટલાનો? 300 રૂપિયાનો છે. 300 રૂપિયા. આ ફોટો, આ નાનો ફોટો કેટલાનો? 50 રૂપિયા. જય માતાજી ભાઈ. જય માતાજી. હા, સોનલમાનો ફોટો તો સુંદર છે, લઈ લો ને ભાઈ. હા, માતાજીનો ફોટો સુંદર છે. આ ફોટો લઈ જાવ તો માતાજીના સવાર સાંજ દર્શન થાય ને ભાઈ. હા, લઈ લો. પણ એમાં એવું છે કે હું ઉતાવળમાં ઘરેથી રૂપિયા લેતા ભૂલી ગયો છું. ભાઈ વાંધો નહીં, પૈસા હું આપી દઉં. મારા તરફથી ભેટ તમને સોનલમાની. આભાર ભાઈ તમારો. આપણી હોટલે તમે બંને જે ફોટા સામે હાથ જોડીને ઊભા હતા ને, એ ફોટો હું પહેલી વખત સોનલધામ મઢડા ગયો ત્યારે આવી રીતે એક શ્રદ્ધાળુએ મને ભેટમાં આપેલો. અને પછી તો માતાજીના દર્શન કરી લીધા બાદ એ બધા શ્રદ્ધાળુઓને લઈ અને હું પાછો રાજકોટ આવ્યો. રાજકોટ પહોંચ્યા બાદ સોનલમાનો એ ફોટો હું જે ગાડી હાંકતો હતો ને, જે ગાડી લઈ ગયો હતો ને, એ ગાડીમાં જ ભૂલી ગયેલો. મમ્મી ઝટ ખાવાનું બનાવીને માં દવા પીવાની બાકી છે. હા બેટા, હું બનાવું છું. હું તો ચિંતામાં ને ચિંતામાં સાંજના ઘેર આવ્યો. મનોમન માં સોનલમાનું સ્મરણ કરતો હતો અને ઘરે પગ મૂકતાની સાથે જ મેં જોયું તો જાણે મારા ઘરમાં આ સોનલમાના આશીર્વાદના અજવાળા પથરાઈ ગયા હોય એવું મને લાગ્યું. પપ્પા આવી ગયા તમે? હા બેટા, હું આવી ગયો છું. અરે આ કૃષ્ણાને તો સારું થઈ ગયું લાગે છે. હા, તમારા ગયા પછી હું એને દવાખાને લઈ ગઈ હતી, એટલે કે સારું જ થઈ ગયું છે. અને કાલથી તો બેન આપણા છે ને સ્કૂલે પણ જવાના છે. પણ કૃષ્ણાની સ્કૂલ ફી બાકી છે, તો કૃષ્ણ કેવી રીતે સ્કૂલે જશે? એ જશે બધું જ બરાબર છે, તમે ચિંતા ના કરો.
તમે થાયકા પાયકા આવ્યા છો. જાઓ ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધી હું તમારા માટે જમવાનું બનાવી દઉં હો. હા હા, ચાલ દીકરા ચાલ. તો એ રાતે હું જમીને સૂઈ ગયો હતો. ખૂબ જ થાકેલો હતો, એટલે ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ ગયેલો. પણ સવારે મારા મોબાઈલમાં એક કોલ આવ્યો અને એના અવાજથી મારી નીંદર ઉડી ગઈ. હલો. હા શેઠ, જય માતાજી. હા હા શેઠ, હા હું આવું છું, હમણાં આવું છું ઓફિસે. હા, જય માતાજી. ઓહો, શું વાત છે? આજ તો તમે વહેલા જાગી ગયા. સારું, તમે નાઈ લ્યો, હું તમારા માટે નાસ્તો બનાવી દઉં હો. ના સજ્જન, મારે છે ને થોડી ઉતાવળ છે, મારે મારા શેઠ પાસે જવાનું છે. પણ મારે તમને એક વાત કરવી હતી. કાલે તમારા ખાસ મિત્ર આવ્યા હતા, પ્રતાપભાઈ. પ્રતાપ? હા, પ્રતાપ આવ્યો હતો? હા હા હા, મેં જેને બોલાવ્યો હતો, પણ મારે પછી વર્ધીમાં જવાનું થયું. પણ કઈ વાંધો નહીં, હું પ્રતાપ સાથે સાંજે વાત કરી લઈશ, સાંજે એને મળી લઈશ. પણ અત્યારે મારે થોડી ઉતાવળ છે, તો હું મારા શેઠ પાસે જાઉં છું. અરે એક કામ હતું. મારે છે ને ઘરની કેટલી બધી વસ્તુ લેવાની છે, તો તમારે સાથે લઈ જાવ ને. તમે સેટને મળી લેજો અને આપણે સાંજે બજારમાંથી વસ્તુ લઈને સાંજે ઘરે આવતા રહીશું. એટલે તારે ખરીદી કર. હા, તું ચાલ મારી સાથે ચાલ. સેજલ, તું અહીંયા ઊભી રહે, હું હમણાં મારા શેઠને મળીને આવું છું. હો. હા જાઓ, પણ જલ્દી આવજો હો. હા હા, હું હમણાં આવું છું. આવો આવો રઘુ. જય માતાજી શેઠ. જય માતાજી, જય માતાજી. બેસ બેસ. સૌથી પહેલા તો મારે કાલ માટે તારી માફી માંગવી છે. માફી? અરે શેઠ, કેવી વાત કરો છો તમે? હા રઘુ, કાલે હું થોડા ટેન્શનના હિસાબે ઘણો અપસેટ હતો અને વધુ પડતા કામના ભારના હિસાબે મેં તારી સાથે કડક શબ્દોમાં વાત કરી. હું પણ જાણું છું કે તને પણ પરિવારની ઘણી ચિંતા અને ઘણી તકલીફો હતી. છતાં પણ મેં સોંપેલા કામને કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર તે પૂરું કરી આવ્યો છે. એટલે તારા જેવા આદર્શ વ્યક્તિ ઉપર મને માન થાય છે. શેઠ, તમે મારી માફી માંગો છો એ તો સારું ના લાગે, પણ તમે મારી કદર કરો છો એ તો આપની મહાનતા અને મોટપ કહેવાય. પણ શેઠ, એ તો મારી ફરજ હતી ને. તમારું કામ કરું, તમારી આજ્ઞાનું પાલન કરું, એ તો મારી ફરજ છે. એમ તો મારી પણ ફરજ બને છે કે તારા જેવા મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની તકલીફ સમજવી અને એને ઉપર માન લાવવું. મને તારી ઉપર માન છે, ગર્વ છે. અને કાલે તું ક્યાં ગયો તો? શેઠ, કાલે હું જુનાગઢ પાસે સોનલધામ મઢડા ગયો હતો. અને શેઠ, આ ફોટો મેં ત્યાંથી જ લીધો છે. હા. તો આજે સવારે હું તું જે ગાડી લઈ ગયો તો એ ગાડીમાં ડોક્યુમેન્ટ લેવા ગયો ને, એ ડોક્યુમેન્ટની સાથે જ આ ફોટો મને મળ્યો. વાહ રઘુ, તો તું દર્શન કરી આવ્યો માતાજીના, તો તું ભાગ્યશાળી કહેવા. મેં તો આ છબીના દર્શન કર્યા તોય મનને એટલી ટાઢક મળે છે. તો ત્યાં માતાજીના ધામમાં પ્રતિમાના દર્શન કરતા છે, એ લોકોના મનને કેટલી શાંતિ મળતી છે, કેટલી ટાઢક મળતી હશે. હા શેઠ, હું તો મઢડા જઈ અને મેં આ સોનલમાના પ્રતિમાના દર્શન કર્યા છે. વાહ રઘુ, ધન્ય છે તને કે તું આયમાના ધામમાં જઈને રૂબરૂ દર્શન કરી આવ્યો. અને તું ઓલી મારી પર્સનલ ગાડી ચલાવે છે, એની ચાવી ક્યાં છે?
શેઠ એ ચાવી તો મારી પાસે જ છે. આ રહી ચાવી. રઘુ, હવે આજથી તું નોકરીમાંથી છૂટો. શેઠ હું જરૂરિયાત વાળો માણસ છું. શેઠ હું ગરીબ માણસ છું. શેઠ તમે મને નોકરીમાંથી છૂટો કરો છો તો શેઠ મારો કોઈ વાક ગુનો છે? મારી કઈ ભૂલ છે? ના, તારી કોઈ ભૂલ નથી. પણ મારી થોડી ભૂલ થઈ ગઈ છે એનો મને અફસોસ છે. પણ શેઠ મને તો આમાં કઈ સમજાતું જ નથી. એમ તો તને કઈ સમજાતું નથી ને? હાલ મારી સાથે, હું તને સમજાવું. અરે પ્રતાપભાઈ, અરે સેજલ, આ પ્રતાપભાઈ નથી, આ મારા શેઠ છે, મહિપતભાઈ. શેઠ, આ મારી પત્ની છે સેજલ. હે માતાજી બેન. જય માતાજી ભાઈ. આ તમારા શેઠ છે? હા, અત્યાર સુધી હતો પણ હવે નથી. એટલે એમ કે આજેથી મેં રઘુને નોકરીમાંથી છૂટો કર્યો છે. શેઠ મને માફ કરજો. શેઠ હું જરૂરિયાત વાળો માણસ છું. શેઠ હું ગરીબ માણસ છું. શેઠ તમે મને આ નોકરીમાંથી છૂટો કરી દેશો તો મારા પરિવારનું શું થશે? રઘુ, એ તારે જોવાનું છે, મારે નથી જોવાનું. હું તો તને કહું છું કે તારો હિસાબ કરી અને જે બાકી નીકળતો પગાર છે ને એ લઈ અને તું છૂટો થઈ જા. આજથી હું તને નોકરીમાંથી છૂટો કરી. સેજલ, આ મારા શેઠ મહિપતભાઈને તું પ્રતાપભાઈ કેમ કરતી હતી? તું આને ઓળખે છે? હા, હું આ ભાઈની જ વાત કરતી હતી તમને. આ મારા શેઠ છે મહિપતભાઈ. રઘુ, શું ચર્ચા ચાલે છે? અરે શેઠ, આ મારી પત્ની સેજલ છે ને, તમને મારા મિત્ર પ્રતાપ સમજી બેઠી છે. એમને કઈ ગેરસમજ થઈ હોય એવું લાગે છે. ના ના, સેજલબેનની વાત બરાબર છે. એમાં વાત એમ છે કે કાલે તું ગયો ને ભાડામાં, ત્યાર પછી તારા મિત્ર પ્રતાપનો મને ફોન આવ્યો હતો અને મારે એની હારે બધી ચર્ચા થઈ. તારી તકલીફની, તારા પરિવારમાં જે અત્યારે તકલીફ છે એ બધી મારે ચર્ચા થઈ ગઈ. અને મેં તને અજાણતામાં ઘણું બધું કહી દીધું. પછી તો મને ઘણો અફસોસ થયો અને પછી તો સ્કૂલે જાઉં. હા દીકરા, તને અત્યારે સખત તાવ ચડ્યો છે. હે, તું અત્યારે આરામ કર, સુઈ જા. હો? તું મને ડોક્ટર પાસે લઈ જા ને મારે જલ્દી સારું થવું છે. મારી પરીક્ષા નજીક આવે, સ્કૂલે તો જવું પડે ને. તારા પપ્પા આવશે ને એટલે આપણે તને દવાખાને લઈ જઈશું. હો? તો મમ્મી, મારે સ્કૂલની ફી પણ ભરવાની બાકી છે. મારા ટીચર કહેતા હતા કે તું સ્કૂલની ફી નહીં લઈ આવ તો તને પરીક્ષામાં નહીં બેસવાનું. હા દીકરા, તારા પપ્પાનો પગાર આવશે ને એટલે આપણે તને બધી સ્કૂલની ફી ભરી દઈશું. હો? તું હવે સુઈ જા ને આરામ કર. હાલ, હા ગાય દીકરી છું. હો, સુઈ જા. હા, બેન, આ રઘુનું જ ઘર છે ને? હા ભાઈ, પણ તમે કોણ? હું એમનો ખાસ મિત્ર પ્રતાપ. અહીંયાથી નીકળ્યો હતો તો થયું રઘુને મળતો જાવ. પણ ભાઈ, એ તો વર્ધીમાં ગયા છે. ઓહો, તો કાંઈ વાંધો નહીં બેન. એણે મને થોડા સમય પહેલા રૂપિયા ઉછીના આપેલા. એ રૂપિયા હું આજે પાછા આપવા માટે આવ્યો છું. હાલ્યો, આ રૂપિયા એને આપી દેજો અને કહેજો કે પ્રતાપ આપી દે. ભલે ભાઈ. દીકરી બીમાર છે? હા ભાઈ, 3 દિવસથી સખત તાવ ચડ્યો છે એને. તો દવા લીધી? ના, એ તમારા ભાઈ આવશે ને તો અમે દવા લઈ આવશું. અરે બેન, એમાં કોઈની રાહ થોડી જોવાની હોય. હું ગાડી લઈને આવ્યો છું. ચાલો દીકરીને લઈ લ્યો, આપણે એને તો હોસ્પિટલ લઈ જઈએ. તમારે હેરાન નથી થાવ. અને પપ્પા આવશે ને ત્યારે અમે દવાખાને જઈ આવશું. પણ બેન, એવી રાહ ન જોવાય. દીકરી હેરાન થાય છે. હું ગાડી લઈને આવ્યો છું. ચાલો આપણે દવાખાને જઈ આવીએ. હાલો. પણ
પણ ન કરો બેન, દીકરીને લઈ ગયો. ચાલો આપણે જઈ આવીએ. ચાલો. શેઠ શેઠ ખરેખર તમે જ મારા ભગવાન છો શેઠ તમે રઘુ, એ તો માનવતાના નાતે મારી ફરજ છે. બાકી તો આપણા સંકટ હરનારી અને આપણી આબરૂ રાખનારી પરમ કૃપાળુ પરમેશ્વરી આ સોનલ છે. શેઠ તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે તો પછી તમે મને નોકરીમાંથી કેમ છૂટો કર્યો શેઠ શેઠ તમે મને નોકરીમાં તો રાખશો ને પાછું. હવે તને નોકરી નહીં મળે. અહીંયા આવ. જગમાં પ્રકાશે રઘુ, તને આ ગાડી બહુ ગમે છે ને મારી. હવે આજથી આ ગાડી તને ભેટમાં આપી. અને હવેથી આજથી હું તારો શેઠ નહીં, પણ તું જ તારો શેઠ. ઉડી ભાંગ્યાના ભેરુડા થશે રે ઘણી કૃપા કરી. આઈ તને ખમ્મા રે ખમ્મા મારી માડી સોનલમાં તમે તારા રે છોરુડા મારી 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 માં સોનબાઈ સોનલમાં મારી ધા સાંભળી અને પછી તો મહિપત શેઠે મને ભેટમાં કાર આપી અને પછી તો માં સોનબાઈનું સ્મરણ કરતા કરતા હું રાત દિવસ મહેનત કરવા લાગ્યો, નીતિપૂર્વક મહેનત કરવા લાગ્યો અને જોત જોતામાં તો આ રંગ રઘુડો એક પૈસાદાર અને તવંગર રઘુવીર બની ગયો. મારી પાસે તમે આવ્યા હતા ને એવી 7 હોટલો છે અત્યારે અને માં સોનબાઈની કૃપાથી મારે 500 વીઘા જમીન પણ છે અને માતાજીએ મને સુખ શાંતિ અઢળક આપ્યા છે અને માતાજીએ મેં જે માગ્યું એના કરતા સવાયું આપ્યું છે અને માં સોનબાઈની મારા ઉપર ખૂબ જ મેર છે. સાચી વાત છે સાહેબ. શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો માં હંમેશા વારે જોડે છે હો. એટલે તો આપણે સોનલના છોરું કહેવાય ને. હા બેન, જે લોકો શ્રદ્ધાપૂર્વક માતાજી ઉપર વિશ્વાસ રાખી અને એને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલે, એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો માં સોનબાઈ ચોરુની તો સંભાળ લે છે. અને જે લોકો નીતિપૂર્વક ચાલે છે, હકનો રોટલો ખાય છે અને માં ભગવતીની સાચી શ્રદ્ધા રાખે છે, એ જ સાચા સોનલના છોરું કહેવાય. અને જે વ્યક્તિ ઉજળું જીવતર જીવે છે એ જ ગર્વથી કહી શકે કે અમે તો આ સોનલના છોરું. અમે તારા